હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે ભક્તિમય માહોલ છવાયો છે। પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં વક્તા અજય પ્રસાદ ગોર વ્યાસપીઠ પરથી શિવ મહિમાનું વર્ણન કરી રહ્યા છે। કથા દરમિયાન શિવ વિવાહ, સતી પ્રાગટ્ય, ગણેશજી પ્રાગટ્ય, કાર્તિક સ્વામી પ્રાગટ્ય, દશાનંદ જ્યોતિર્લિંગ અને 12 જ્યોતિર્લિંગના મહિમાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે। આ કથા શ્રવણ માટે રાપર, કલ્યાણપર, નીલપર, રતનપર, નંદાસર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। અહીં મહત્વનું એ છે કે પૌરાણિક ગણાતા રાપરના નાગેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે। શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટી પડે છે। નાગેશ્વર મહાદેવ છેલ્લા 43 વર્ષથી મહાશિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સળંગ 29 વર્ષ રાયમલ બાપાએ કથાનું રસપાન કરાવ્યું। છેલ્લા 8 વર્ષથી અજય પ્રસાદ ગોર રલિયાણાવાળા હાલે સામખિયારીવાળા સરસ સુંદર મજાનું રસપાન કરાવે છે। અને નાગેશ્વર મંદિર 500 વર્ષ ઉપરનું પુરાણું મંદિર છે અને ગામના માણસોની ભક્તિ ભાવના બહુ સારી છે। બહુ પબ્લિક દર્શન કરવા આવે છે અને નાગેશ્વર સૌનું કલ્યાણ કરે છે। કથા દરમિયાન દરરોજ સતી પ્રાગટ્ય, ગણેશ પ્રાગટ્ય કરવામાં આવે છે અને છેલ્લા દિવસે 12 જ્યોતિર્લિંગની મહાપૂજા કરવામાં આવશે।